વડોદરા શહેરમાં આજે ઈદના પર્વની ઉજવણી ચાલી રહી છે અને તે દરમિયાન શહેરના તમામ મોલ ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ છે। તેવામાં બપોરના ટાણે સેવન સીસ મોલ કે જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર જોવા મળી હતી તેને બંધ કરી દેવામાં આવ્યો। અચાનક આ મોલ બંધ કરી દેવામાં આવ્યો એટલે ઘણી બધી અફવાઓએ જોર પકડ્યું હતું અને જેમાં એવી પણ વાત સામે આવી હતી કે મોલ ખાતે મારામારી થઈ હોય ને જેના કારણે મોલને બંધ કરવાની ફરજ પડી। પરંતુ આ મામલે મોલના મેનેજર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મોલમાં બાળકોની સંખ્યા વધી ગઈ હતી। મોટી સંખ્યામાં બાળકો મોલ ખાતે પહોંચ્યા અને તેઓએ અફરાતફરી મચાવી દીધી હતી અને જે રીતે બાળકો મસ્તી કરી રહ્યા હતા, એસ્કેલેટર પર ચડ ઉતર કરી રહ્યા હતા અને તેઓને કાબૂ કરવા મુશ્કેલ બની રહ્યા હતા અને માટે સેવન સીસ મોલ બાળકોના ત્રાસથી કંટાળી જઈને બંધ કરવાની ફરજ પડી હતી। આ જે સ્પષ્ટતા છે તે મોલ મેનેજર દ્વારા કરવામાં આવી છે। આમાં સાહેબ કોઈ ઘટના નથી બની। આજે જે ઈદનો તહેવાર છે ને એ નિમિત્તે જે બાળકો એકલા જ આવે છે, કોઈ જવાબદાર વ્યક્તિની સાથે હોતું નથી, મા બાપ નથી હોતા, કોઈ કેરટેકર નથી હોતો અને છોકરાઓ ક્વોન્ટમમાં આવે છે, એક સાથે આવે છે એટલે અને એ લોકો મોલમાં બધે દોડાદોડી કરે, ધમાચકડી કરતા હોય, એસ્કેલેટર પર સીધા દોડે, ઊંધા દોડે અને રેલિંગ પર લટકે। હવે આ બધી પરિસ્થિતિ કંટ્રોલ બહાર થાય એવું લાગે એટલે કોઈ દુર્ઘટના ના બને એના માટે એક ટેમ્પરરી મોલ બંધ કર્યો હતો 1 કલાક માટે। ફરી મોલ ક્યારનો ચાલુ કરી દીધો, તમે જોઈ શકો છો। શા કારણે મોલ બંધ કરવામાં આવ્યો હતો 1 કલાક? આટલા જ માટે કે છોકરાઓ બાળકોની ક્વોન્ટમ એટલું બધું હતું ને બાળકો કંટ્રોલ બહાર અમારાથી કંટ્રોલ થાય એવું લાગ્યું નહીં અમને કે ભાઈ અમે બાળકોને કંટ્રોલ કરી શકીશું અને દુર્ઘટનાને નિવારી શકીશું। એ અટકાવવા માટે અને એક પ્રિકોશન્સના રૂપે જ મોલ બંધ કર્યો હતો। હા, ઘણી ભીડ હતી। કોઈ અંદર મારામારી થઈ? ના એવું કઈ છે